નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી ધોબડી નાકા ખાતે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરાયું। રિવરફ્રન્ટ ખાતે વિશ્વ આદિવાસી દિનની આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ। માંડવી ધોબડી નાકા ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે એપીએમસી માર્કેટ ખાતેથી રેલી સ્વરૂપે આદિવાસી પારંપરિક પોશાક સજી અને આદિવાસી વાજિંત્રો સાથે આનંદ ઉલ્લાસભેર ડીજેના સથવારે પહોંચી ભગવાન બિરસા મુંડાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું। સ્વાગત પ્રવચન ટ્રાઇબલ પ્લાન માંડવીના પ્રાયોજના વહીવટદાર રામનિવાસ બગુલિયા દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા સૌના વિશ્વ આદિવાસી દિનની શુભકામનાઓ પાઠવી હતી અને ભગવાન બિરસા મુંડાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવા બદલ અનાવરણ સમિતિના તમામ સભ્યોનો તેમજ દાતા દ્વારા સહયોગ આપવા બદલ આભાર માન્યો હતો। આપણા દેશની રક્ષા કરતા નિવૃત્ત જવાનોને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી, હર્ષદભાઈ ચૌધરી, નાયબ ડીડીઓ પટેલ દિનેશભાઈ પટેલ, નીતિનભાઈ સુકલ, મામલતદાર વસાવા, ટીડીઓ સોલંકી તથા આદિવાસી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। નક્કી કર્યા મુજબ 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું, જેના અનુસંધાને ગુજરાતના પણ આદિવાસી સમાજે અને માંડવી ખાતે આજે વિશ્વના આદિવાસી સમાજની એકતાના પ્રતીક માટે માંડવી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરીને અને એમાં રાજ્ય સરકારે પણ એમાં આર્થિક સહયોગ સાથે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે સાનુકૂળતા કરી આપી એના માટે હું રાજ્ય સરકારનો આભાર માનું છું અને આજના વિશ્વ આદિવાસી દિવસની સૌને સમસ્ત આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે હું શુભકામના પાઠવું છું અને સૌને આજના દિવસે અભિનંદન પાઠવું। અંદર અમે સવારમાં 9 વાગે અમારા બિરસા મુંડા જે ભગવાન છે આદિવાસી એ ભગવાનના પુતળાનું અનાવરણ કર્યું। સાથે સાથે ત્યાંથી રેલીના સ્વરૂપમાં અમે અહીંયા રિવરફ્રન્ટ ઉપર પહોંચ્યા છીએ। હું આજે ખૂબ ગૌરવ સાથે કહી શકું કે આજનો દિવસ એટલે 9 ઓગસ્ટ આદિવાસી દિન। અમે ખૂબ ધામધૂમથી આદિવાસી દિનની ઉજવણી કરી છે। સાથે સાથે અમારી સરકાર વતી આદિવાસીઓને વર્ષોથી માગણી હતી જંગલ જમીનની, એની સનદો પણ અમે 692 જેટલી અહીંથી વિતરણ કર્યું છે। સાથે સાથે વિવિધ પ્રકારની કીટો તમે જોઈ હશે, એમાં પ્લમ્બરિંગની કીટ હતી, કડિયાની કીટ હતી, એવી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। ભાઈ મારી સાથે આપણા બારડોલી 23ના સાંસદ ભાઈ પ્રભુભાઈ વસાવા છે, એમના હસ્તકે પણ કેટલીક કીટોનું અમે અર્પણ કર્યું છે। સાથે સાથે મારા પ્રાઇડના વહીવટદાર શ્રી સવારથી અહીં ઉપસ્થિત રહીને આદિવાસી દિવસની મોજ માણી છે એમણે, અને હું ખરેખર ગુજરાત સરકારનું અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આદિવાસીઓ માટે જન્મ યોજના જે શરૂ કરી એ ઝારખંડથી બિરસા મુંડાના કામથી શરૂઆત કરી અને એ અમારા પોતે ભગવાન છે બિરસા મુંડા। એવી રીતે નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ આદિવાસીઓની કાળજી રાખીને ચાહે ગુજરાતના નહીં કોઈ ભારત સરકારના તમામ આદિવાસીઓની એમણે કાળજી લીધી છે અને અમારા ગુજરાતના મૂળોને મક્કમ સ્વભાવના ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આપણે આજે સાંભળ્યા છે। પટેલ સાહેબ પણ અમારા આદિવાસી વિસ્તારોમાં ત્યાં સાબરકાંઠા જઈને એમણે પોતે આદિવાસીઓ સાથે મળીને એમને 9 ઓગસ્ટની ઉજવણી કરી, એ પણ આપણા માટે ખૂબ જ ગૌરવ અને આનંદની વાત છે। સાથે સાથે તમામ મારા ભાઈઓ બહેનો સૌ હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા, એમનું ભોજન એ માટેની તમામ વ્યવસ્થા મારા ગુજરાતના મુખ્યમંત્રીએ કરી, એ માટે